સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે અને આ વચ્ચે સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર ગણાતા સરદાર પટેલ ભવનમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે ભાજપના ઉમેદવારોની બેઠક થઈ છે અને આ બેઠક થયા બાદ હવે સૌરાષ્ટ્રના રાજકારણમાં જબરજસ્ત ગરમાવો જોવા મળ્યો છે। ત્યારે હવે શું નવા જૂની થઈ શકે છે, શું સમીકરણો બદલાઈ શકે છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે। તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે। ફાઇનલી તમામ પાર્ટીના ઉમેદવારો હવે મેદાનમાં છે, પરંતુ આ વચ્ચે હવે જાતિગત સોગટા પણ ગોઠવવામાં આવી રહ્યા છે, જાતિગત સમીકરણો પણ સેટ કરવામાં આવી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો સૌરાષ્ટ્ર એમ કહેવાય છે ગુજરાતની રાજનીતિની પ્રયોગશાળા માનવામાં આવે છે ને ત્યાં ખોડલધામ એ ખૂબ મહત્ત્વનું કેન્દ્ર છે। સૌરાષ્ટ્રમાં આમ તો પાટીદાર સમાજની રાજનીતિ છે તે ખૂબ પ્રભાવશાળી કહેવામાં આવે છે ને ખોડલધામમાં મિટિંગોનો દોર ચાલી રહ્યો છે। ગઈકાલે સરદાર ભવનમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ત્યાં બેઠક યોજી। આ બેઠકમાં લેવા પાટીદાર પ્રભુત્વવાળા જે ઉમેદવારો છે, વિસ્તારો છે, ત્યાં અંગે ચર્ચા કરવામાં આવી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ રીતે જીત મળી શકે ઉમેદવારોને તેને લઈને પણ ચર્ચાઓ થઈ હોય તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે। આ બેઠકમાં રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા પણ ઉપસ્થિત રહ્યા ને આગામી ચૂંટણી દરમિયાન હવે કઈ રીતે સમાજના લોકોને એક કરવા છે અને ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન તેમના તરફી થાય તેવા પ્રયત્નો પણ કરવામાં આવશે તેવી ચર્ચાઓ વેગવાન બની છે। ત્યારે હવે કોંગ્રેસે થોડાક સમય પહેલાં લેવા પાટીદાર સમાજનું મુખ્ય કેન્દ્ર ગણાતા ખોડલધામની મુલાકાત લીધી હતી, નરેશ પટેલ સાથે બેઠકો કરી હતી। ત્યાર પછી આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ખોડલધામની મુલાકાતે પહોંચ્યા હતા, તેમણે પણ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી। એટલે ખોડલધામ એ મુખ્ય આધાર કેન્દ્ર છે સૌરાષ્ટ્રના રાજકારણમાં પાટીદાર સમાજને રીઝવવા માટે અને તેના માટે જ હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ એ મહેનત કરવાની શરૂઆત કરી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં નવા જૂની જોવા મળી શકે છે, કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ આવનારો સમય બતાવશે। 26 એપ્રિલ એટલે કે ચૂંટણીનો દિવસ, આ દિવસમાં જનતા શું વિચારીને મત આપવાની છે, કોની સત્તા નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં બનવાની છે અને 28 તારીખે જ્યારે પરિણામ આવે છે ત્યારે પરિણામોમાં શું જોવા મળે છે તે તમામ બાબતો હાલ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલી છે। પરંતુ તમામ રાજકીય પાર્ટીના લોકો પોતાના સમાજના આગેવાનો સાથે મિટિંગો કરી રહ્યા છે, રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે। ત્યારે હવે આમાં જોવાનું રહ્યું કે આ વખતે કઈ પાર્ટી પરિબાજી મારે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।